મનુષ્યની અંદર મનમાં જ્યારે અભિમાન આવી જાય ને ત્યારે એને સારા નરસાનું ભાન નથી રહેતું. શું સારું છે, શું નરસું છે, શું સત્ય છે, શું અસત્ય છે, એનું કાંઈ ભાન રહે નહીં. કારણ કે અભિમાને ઘર કરી લીધું હોય. મનમાં અભિમાન આવે એટલે પતનની નિશાની છે, એટલું યાદ રાખજો બાપ. કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમે કામ કરતા હો, તમારો જે ધંધો રોજગાર, બિઝનેસ, ધન, સંપત્તિ, રૂપ, કોઈ પણ વસ્તુનું અભિમાન જ્યારે તમારા માનસની અંદર આવ્યું એટલે સમજવાનું કે મારા પતનની નિશાની છે, હવે પતન નજીક છે. એટલે અભિમાન કોઈ વસ્તુનું રાખશો નહીં બાપ. અભિમાન રાજા રાવણનું પણ નથી રહ્યું. તો હું તમે તો મનુષ્ય છીએ, આપણી પાસે એટલી શક્તિ પણ નથી. કોઈનું અભિમાન આ સંસારમાં ટક્યું નથી. આજ તમારા સારા દિવસો હોય, તમારા પાસે ધન સંપત્તિ અખૂટ હોય અને એનું જો તમને અભિમાન આવ્યું ને તો કુદરતની થપાટ લાગતા વાર નથી લાગતી. એટલું યાદ રાખો.